નમસ્કાર મિત્રો, ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના મહત્વના સમાચાર વિશે જો વાત કરવામાં આવે તો ચૂંટણી કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવામાં આવશે। 18 માર્ચે કેન્દ્રીય ગૃહ સચિવ, કાયદા મંત્રાલયના સચિવ, ઇલેક્ટ્રોનિક અને માહિતી ટેકનોલોજી મંત્રાલયના સચિવ, UIDAIના CEO અને ચૂંટણી પંચના ટેકનિકલ નિષ્ણાતો સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ। તેમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે। આગામી સમયમાં બંધારણીય જોગવાઈ અને હાઈકોર્ટની ગાઈડલાઈન અનુસરીને કામગીરી કરાશે। 24 થી 25 માર્ચે દેશભરમાં બેંક કર્મચારીઓની હડતાલ। બેંકમાં કર્મચારીઓ દ્વારા વિવિધ માંગણીઓને લઈને રજૂઆતો કરવામાં આવી હતી। માંગણીઓનો સંતોષકારક ઉત્તર ન મળતા કર્મચારીઓ કરશે હડતાલ। 24 અને 25 માર્ચના રોજ બેંકો સેવાઓ ઠપ રહેશે। પબ્લિક સેક્ટર બેંક સહિત કેટલીક પ્રાઇવેટ બેંક સેવાઓ પણ બંધ રહેતા 20 કરોડ રૂપિયાના ધંધાને અસર થશે। સોનાએ તો ભારે કરી ઓલ ટાઈમ હાઈ। સોનાનો ભાવ ઓલ ટાઈમ હાઈ લેવલે પહોંચી ગયો। 24 કેરેટ સોનું ₹155 વધીને ₹88,256 પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યું, જ્યારે 22 કેરેટ સોનું ઘટીને 88,101 પર આવ્યું। અહીં ચાંદી ₹162ના વધારા સાથે ₹99,129 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ। નિષ્ણાતોનો અંદાજ છે કે આ વર્ષે સોનું પ્રતિ 10 ગ્રામ ₹92,000 સુધી પહોંચી શકે છે, જ્યારે ચાંદી ₹1 લાખના સ્તરને પાર કરવાની તૈયારીમાં છે। ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી। દરિયાકાંઠા વિસ્તારના લોકો રહેજો સાવચેત। આજે ગુજરાતના અનેક વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ યથાવત રહે તેવી શક્યતા। દરિયાકાંઠા વિસ્તારમાં ગરમ પવન દજાડશે। ગરમ પવનનું મોજું સૌરાષ્ટ્ર સુધી ફરી વળ્યું। કાળઝાળ ગરમીમાં અકળાયા ગુજરાતી। મહારાષ્ટ્રમાં 1 એપ્રિલથી ફાસ્ટેગ સંબંધિત આ નિયમો બદલાશે। મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ વિકાસ નિગમ દ્વારા તાજેતરમાં જ માહિતી આપવામાં આવી છે કે 1 એપ્રિલ 2025થી મુંબઈના તમામ ટોલ પ્લાઝામાં માત્ર ફાસ્ટેગ સિસ્ટમ લાગુ કરવામાં આવી રહી છે। આ પગલાં પાછળનો મુખ્ય ઉદ્દેશ ટોલ ચૂકવણીને સુવ્યવસ્થિત કરવાનો અને ટોલ બૂથ પર ટ્રાફિકની ભીડ ઘટાડવાનો છે। ડિજિટલ ટોલ પેમેન્ટ સિસ્ટમમાં સંક્રમણથી ટોલ ટ્રાન્ઝેક્શન પ્રક્રિયા ઝડપી થવાની અપેક્ષા છે।